નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા ગુજરાત 20 ન્યૂઝ સાથે। આજે આપણે જોઈશું મહત્વના સમાચાર। ધોળકાનગરમાં હોળી પ્રગટાવવામાં આવી, લોકોએ પ્રદક્ષિણા કરી પૂજા કરી। લાકડા શાણાની હોળી પ્રગટાવી અને આશીર્વાદ લીધા। હોળીમાં ધાણી, નારિયેળ, ખજૂર હોમવામાં આવ્યા। ધૂળેટીની સવારે ઠંડુ પાણી રેડી હોળી ઠારવામાં આવશે। ધોળકામાં ગુરુવારના રોજ હોળી પર્વ ધામધૂમપૂર્વક અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી। ધોળકાનગરના ખોડિયાર ચોક, ખારાકુવા, મીઠી કુઈ, અરિયંત હોસ્પિટલ પાસે, ઠાકોરવાસ, પહેરાત ગેટ ચોકી પાસે અને કલેકુંડ સહિત અનેક સોસાયટી, ફ્લેટ શેરીઓ, કોમન ચોકમાં, રોડ પર તેમજ નાકા પર લાકડા છાણાની ઢગલી કરી અને મોડી સાંજે આસ્થાભેર હોળી પ્રગટાવવામાં આવી હતી। તમામ લોકોએ દર્શન કરી અને હોળીની ઝાડ લઈ અને ધન્યતા અનુભવી હતી। ધોળકાનગરમાં હોળીના દિવસે સાંજે સમગ્ર વિસ્તારમાં એક ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો। બધા જ લોકોએ સામૂહિક રીતે હોળિકા દહન કરી અને સત્યના વિજયની ઉજવણી કરી હતી। આસુરી શક્તિનો નાશ થાય છે, સત્યનો વિજય થાય છે તેવા ભાવ સાથે લોકોએ હોળી માતાની ફરતે લોટામાં પાણી ભરી અને પ્રદક્ષિણા કરી હતી। હોળીમાં નારિયેળ, ધાણી, ખજૂરને હોમવામાં આવ્યા હતા। બાળકો, વૃદ્ધો, મહિલાઓ, પુરુષો સૌ કોઈ સાથે મળી અને હોળી માતાના દર્શન કરી અને બે હાથ જોડી અને સુખ શાંતિ અને પરિવારના સારા આરોગ્યની કામના કરી હતી। હોળીની ઝાડથી તમામ પ્રકારના રોગ શરીરમાંથી દૂર થાય છે, શરીર સ્વચ્છ મજબૂત બને છે, શરીરમાંનો આત્મા શુદ્ધ થાય છે અને ધૂળેટીની સવારે ઠંડુ પાણી રેડી હોળીને ઠારવામાં આવશે। આપણી આસપાસ બનતી ઘટનાઓના સમાચાર જોવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। ગુજરાત 20 ન્યૂઝ ધોળકા।